પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અમદાવાદના મહેમાન બનશે. પીએમ મોદી જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્સ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. સાબરમતી આશ્રમ ખાતે હૃદયકુંજ પહોંચી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. બંને રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાતને પગલે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર 25 મિનિટ સુધી સાબરમતી આશ્રમમાં રોકાશે. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર 2026 ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. મહાત્મા મંદિરથી રિવરફ્રન્ટ પતંગ ઉત્સવ સુધીના વિસ્તારમાં હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે છે તે આવી પહોંચશે. મહત્વની વાત છે કે તેમની સાથે જર્મન ચાન્સેલર પણ છે તે તેમની સાથે જોડાશે. ખાસ કરીને અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના જે ચાન્સેલર છે તે 8:25 છે તે ગાંધી આશ્રમ પહોંચશે, જ્યાં સૌપ્રથમ હૃદયકુંજ ખાતે છે તે તેની મુલાકાત કરશે અને ત્યારબાદ મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે તેને ફૂલહાર કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદનો સૌથી મોટો કહી શકાય કે વિશ્વભરમાં જેમની ખ્યાતના છે તેઓ કાઇટ ફેસ્ટિવલ છે તેમને ખુલ્લો મૂકશે. એટલે મહત્વની વાત છે કે અમદાવાદમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પહોંચશે અને તેમની સાથે જર્મન જે ચાન્સેલર છે તે પણ તેમની સાથે જોડાશે. હૃદયકુંજ જે મહાત્મા મંદિર ખાતે જે આવેલું છે, આશ્રમ ખાતે આવેલું મહાત્મા કુંજ આશ્રમ ખાતે આવેલું જે હૃદયકુંજ કરીને જે જગ્યા છે, જ્યાં મહાત્મા ગાંધીજીની જે કહી શકાય કે સ્મરણો જોડાયેલા છે તે જગ્યા ઉપર છે તે ચાન્સેલર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે 25 મિનિટ જેટલો સમય છે તે વિતાવશે ને ત્યારબાદ તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી અને ફૂલહાર કરી અને પતંગ ઉત્સવ છે તે ખુલ્લો મૂકવામાં આવશે. મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચાન્સેલર અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનના માધ્યમથી છે તે જશે. જે ઓલ્ડ હાઈકોર્ટ ઇન્કમટેક્સ ખાતેનું જે મેટ્રો સ્ટેશન છે ત્યાંથી તેઓ ગાંધીનગર ખાતે છે તે જવા રવાના થશે. મહત્વની વાત છે કે વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમોને લઈ અને ગાંધી આશ્રમ અને તમામ અમદાવાદના જે વિસ્તારો છે તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.